હરેન્દ્રસિંહ ડોડિયા, પ્રિન્સિપલ, વિરાણી હાઈસ્કૂલ. વિરાણી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા સેવાની હૂંફ અંતર્ગત છેલ્લા 12 વર્ષથી 31 ડિસેમ્બરની ઉજવણી જે કરવામાં આવે છે, જેમાં વિદ્યાર્થીઓ પોતાના ઘરેથી તથા આસપાસમાંથી પહેરવાલાયક વસ્તુઓ એકત્રિત કરી સ્કૂલની અંદર અર્પણ કરે છે. જેમાં આ વખતે ધોરણ 9થી 12ના 900 કરતાં પણ વધુ વિદ્યાર્થીઓએ 23,997 જેટલા વસ્ત્રો છે એકત્રિત કરી અને સ્કૂલની અંદર અર્પણ કરેલા છે, જેનું રાજકોટ શહેરની વિવિધ ઝૂંપડપટ્ટીની અંદર RSSની મદદથી જે વિતરણ કરવામાં આવશે. ખાસ કરી અને આજનું યુવાધન છે પાશ્ચાત્ય સંસ્કૃતિનું આંધળું અનુકરણ કરી ડાન્સ, ડાઇન, વાઇન અને પાર્ટી પાછળ મબલક ખર્ચ કરે છે, ત્યારે વિરાણી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ છે તેનું આ કાર્ય છે એ લોકો માટે પ્રેરણારૂપ છે. અને તદુપરાંત કોમર્સના વિદ્યાર્થીઓએ પોતાની પોકેટ મની એકઠી કરી અને સ્કૂલમાં અર્પણ કરી હતી, અને જેમાંથી દિવ્યાંગજનો માટે એ રાશન કીટ છે તેનું વિતરણ છે એ વિદ્યાર્થીઓ કર્યું હતું. આ ઉપરાંત આજે અતિથિ વિશેષ તરીકે પુરુષાર્થ યુવક મંડળના કિશોરભાઈ રાઠોડ ઉપસ્થિત છે, જે રક્તદાન તથા ચક્ષુદાનની સેવાકીય પ્રવૃત્તિ માટે જાણીતા છે. તેઓ વિદ્યાર્થીઓને ચક્ષુદાન કરાવશે તેવી શપથ છે આજના દિવસે લેવડાવશે, જેથી કરી અને લોકોમાં ચક્ષુદાન છે તેની જાગૃતિ આવે. અને આ એમ વિરાણી હાઈસ્કૂલની આ પ્રવૃત્તિ છે એ 30 વર્ષની સેવાકીય અને અનોખી ઉજવણી છે એ કહી શકાય. મારું નામ રાઠોડ ધ્રુવ છે. હું ધોરણ 11Dમાં અભ્યાસ કરું છું. મારી શાળાનું નામ શ્રી SV વિરાણી હાઈસ્કૂલ છે. છેલ્લા 12 વર્ષ થયા અમારી શાળામાં 31 ડિસેમ્બરના દિવસે સેવાની હૂંફ અંતર્ગત વસ્ત્રદાનનું આયોજન કરવામાં આવે છે, જેમાં 9થી 12ના વિદ્યાર્થીઓ, શાળાના શિક્ષકો, શાળાના આચાર્ય હરેન્દ્રસિંહ ડોડિયા પોતાના ઘરેથી અથવા આસપાસના વિસ્તારમાંથી પહેરવાલાયક વસ્ત્રો જેવા કે શાલ, મફલર, ટી-શર્ટ, પેન્ટ, સ્વેટર વગેરે જેવા વસ્ત્રો લાવીને રાજકોટના ગરીબ વિસ્તાર જેવા કે આજી ડેમ, રૈયા ધાર, જંગલેશ્વર જેવા ગરીબ વિસ્તારમાં લગભગ 24,000 કરતાં પણ વધુ વસ્ત્રો એકઠા કરીને અર્પણ કરવામાં આવે છે. અને આજના યુવાધન 31 ડિસેમ્બરના દિવસે ડાઇન, વાઇન ને ડાન્સ પર મબલક ખર્ચ કરે છે, પરંતુ અમારો વિરાણી હાઈસ્કૂલના 9થી 12ના વિદ્યાર્થીઓ પોતાના પોકેટ મનીમાંથી આ દિવ્યાંગોને રાશનની કીટ અર્પણ કરવામાં આવી છે. આ વિરાણી પરિવાર દ્વારા પુણ્યનું કામ કરવામાં 31 ડિસેમ્બરના દિવસે કરવામાં આવે છે. આ વિચાર છેલ્લા 12 વર્ષથી અમારી શાળામાં પહેલેથી થતો આવે છે કે 31 ડિસેમ્બરના દિવસે લોકો ખૂબ જ પૈસા બગાડે છે, પણ આપણે પુણ્યનું કામ કરવું જોઈએ.